Twinkle Hirapra and today we will present the Jaloka therapy. તો જલોકા થેરાપીની આખી પ્રોસિજર સ્ટાર્ટ કરતા પહેલા આપણે કઈ કઈ ડિઝીઝમાં યુઝ થાય છે અને ક્યાં ક્યાં ઇન્ડિકેશન છે આપણે પહેલા જોઈશું. તો જલોકા થેરાપી છે મેઇનલી સ્કિન ડિઝીઝ જેમ કે કુષ્ઠ છે, એના ઘણા બધા ટાઈપ્સ છે, રિસર્ચ છે એની અંદર મેઇનલી તે યુઝ થાય છે. એ સિવાય એકનેની કન્ડિશન છે એમાં જલોકા છે સારું એવું રિઝલ્ટ છે આપે છે. હવે આપણે જલોકા થેરાપી છે જોઈએ તો આખી જલોકા થેરાપી છે ને આપણે 3 પ્રોસિજરની અંદર જોઈશું. પૂર્વકર્મ, પ્રધાન કર્મ અને પશ્ચાત કર્મ. તો પૂર્વકર્મથી આપણે લોકો સ્ટાર્ટ કરીએ તો પૂર્વકર્મ પહેલા જોઈએ. જલોકા છે સવિશ અને નિર્વિષ બે ટાઈપના જલોકા આવે. તો પેશન્ટ ઉપર આપણે નિર્વિષ જલોકા છે એપ્લાય કરવાનું છે. જો તમે સવિશ જલોકાને એપ્લાય કરશો તો કંડું છે, તોદ છે પેશન્ટને જોવા મળી શકે છે અથવા તો અધર કોઈ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ છે. એટલે નિર્વિષ જલોકા છે એને પહેલાં આઈડેન્ટિફાય કરવાની છે. આ માટે સંહિતાની અંદર સ્પેસિફિક ફીચર છે આપેલા છે નિર્વિષ જલોકા માટે, જેમ કે તે ઘૃત હશે, શ્યાવ વર્ણ હશે, જે પ્યોર વોટર હોય એમાંથી તે ઉત્પન્ન થયેલી હશે, એ છે નિર્વિષ જલોકા છે. તો સવિશ અને નિર્વિષ આઈડેન્ટિફાઈ થઈ ગયા પછી હવે જલોકા છે એને તમારે બોડી પાર્ટ ઉપર એપ્લાય છે કરવાની છે. આ માટે જલોકા એક્ટિવ હોવી જરૂરી છે. તો જલોકા નોર્મલ રીતે એક્ટિવ હોય તો તમે ડાયરેક્ટ તેને બોડી પાર્ટ ઉપર મૂકી શકો છો, બટ જો જલોકા એક્ટિવ ન હોય તો તમારે તેને હરિદ્રા થ્રુ તમારે તેને એક્ટિવ છે કરવાની છે. હવે નેક્સ્ટ જોઈએ પ્રધાન કર્મ. પ્રધાન કર્મની અંદર જલોકા છે એક્ટિવ થઈ ગઈ પછી તમારે તેને અફેક્ટેડ બોડી પાર્ટ ઉપર લગાવવાની છે. હવે જ્યારે તમે અફેક્ટેડ બોડી પાર્ટ ઉપર લગાવશો ત્યારે જે રીતે જેવું છે એ જલોકા બોડીમાંથી ઇમ્પ્યોર બ્લડ છે સક કરવા લાગશે કે તરત જ તેમાં ઉન્નત સ્કંધ જેવું ફીચર છે જોવા મળશે, એટલે કે તે શોલ્ડર છે સ્લાઇટલી રાઇઝ છે કરશે. હવે બોડીની અંદર તો પ્યોર ને ઇમ્પ્યોર બંને બ્લડ છે રહેલા હોય, તો જલોકા છે બોડીમાંથી ઓનલી ઇમ્પ્યોર બ્લડ છે એને સક કરશે. આ માટે સંહિતાની અંદર એક એક્ઝામ્પલ છે આપેલું છે. જે રીતે હંસ છે દૂધ અને પાણીના મિશ્રણમાંથી ખાલી દૂધ છે એને સક કરશે, એ જ રીતે જલોકા છે ઇમ્પ્યોર બ્લડ અને પ્યોર બ્લડ બંનેના મિશ્રણમાંથી ઓનલી ઇમ્પ્યોર બ્લડ છે એને સક છે કરશે. હવે બીજી વસ્તુ એ કે જ્યારે જલોકા બોડીમાંથી ઇમ્પ્યોર બ્લડ સક કરતું હોય ત્યારે તેના પર તમારે ભીનું કપડું છે પાથરીને રાખવાનું છે, બીકોઝ જલોકા ઓલરેડી ઉષ્ણ નેચર છે, પ્લસ તમે તેને બ્લડ છે આપો છો જેનાથી ઉષ્ણતા છે વધી જશે, એટલે એને કુલિંગ એટમોસ્ફિયર છે પ્રોવાઈડ કરવા માટે તમારે તેના ઉપર ભીનું કપડું છે ઢાંકીને રાખવાનું છે. હવે નેક્સ્ટ જોઈએ પશ્ચાત કર્મ. પશ્ચાત કર્મ છે આપણે બે પાર્ટની અંદર જોઈશું, રોગીના પશ્ચાત કર્મ અને જલોકાના પશ્ચાત કર્મ. તો બધાથી પહેલા આપણે જલોકા છે એના પશ્ચાત કર્મ જોઈએ. હવે સફિશિયન્ટ એમાઉન્ટમાં જ્યારે જલોકાએ બ્લડ છે એ સક છે કરી લીધું. હવે જેવું પેશન્ટ છે એનામાં કંડું છે, તોદ છે, એક્સેસિવ છે જોવા મળશે, એનો મતલબ એમ કે હવે જલોકા છે બોડીમાંથી પ્યોર બ્લડ સક કરવા લાગ્યું છે. હવે આપણે જલોકાને અફેક્ટેડ પાર્ટ પરથી રિમૂવ છે કરવાની છે. રિમૂવ કઈ રીતે કરશું તો જલોકા છે એના મુખ ઉપર હરિદ્રા છે એને એપ્લાય છે કરવાની છે. એ રીતે જલોકાને રિમૂવ છે કરશું. જેવું તમે હરિદ્રા એપ્લાય કરશો કે તરત જ જલોકા વમન છે, વોમિટિંગ એ છે સ્ટાર્ટ કરે છે. હવે વોમિટિંગ નોર્મલી એની ઉપર હરિદ્રા એપ્લાય કરશો એટલે નોર્મલી તે વોમિટિંગ છે સ્ટાર્ટ કરી દેશે, બટ હવે જે વધેલું ઘટેલું એની અંદર જે બ્લડ છે રહેલ છે તે તમારે તેને અંગૂઠા અને આંગળી વચ્ચે જેન્ટલી સ્ક્વીઝ કરી અને એને વમન છે કરાવવાનું છે. હવે વમન છે હવે એના સમ્યક લક્ષણ અને અતિયોગ લક્ષણ છે આપેલા છે. તો જો જલોકાએ સમ્યક વમન છે કરેલો હશે તો તેમાં પૂર્વવત કટુતા છે જોવા મળશે, એટલે જલોકા છે પહેલા જેવું રિએક્ટિવ છે થઈ જશે. બટ જો અતિ વમન છે થયું હશે તો જલોકામાં ક્લબ એટલે કે ટાયર્ડનેસ છે જોવા મળશે, પ્લસ એની ડેથ બી થઈ શકે છે અમુક કેસીસની અંદર. હવે નેક્સ્ટ આપણે રોગી છે એનું પશ્ચાત કર્મ છે જોઈએ. તો રોગીના પશ્ચાત કર્મમાં જલોકા છે રિમૂવ કરી લીધી. હવે જે પાર્ટ ઉપર જલોકાએ સક કર્યું હશે ત્યાં સ્પેસિફિક સાઇન મર્સિડીઝ સાઇન છે જોવા મળશે, જે અહીંયા દેખાડેલી છે. મર્સિડીઝ સાઇન જેવું ફીચર છે જોવા મળશે. હવે પાર્ટ ઉપર બેન્ડેજ કરી હરિદ્રા એપ્લાય કરી પ્રોપર એ પાર્ટને કવર છે કરવાનું છે. હવે બીજું ધ્યાન એ રાખવાનું છે જો હોલ બોડીની અંદર ઇમ્પ્યોર બ્લડ હશે તો જલોકાને સક નહીં કરી શકે, બીકોઝ એની એટલી સ્ટ્રેન્થ નથી કે આખી બોડીમાંથી તે ઇમ્પ્યોર બ્લડ સક કરી શકે. કોઈ લોકલાઇઝ્ડ સ્કિન ડિઝીઝ છે એની અંદર જલોકા છે સારું એવું રિઝલ્ટ છે આપે છે, એટલે લોકલાઇઝ્ડ સ્કિન ડિઝીઝની અંદર આપણે જલોકા છે ને એપ્લાય છે કરી શકશું. એન્ડ સેકન્ડ વસ્તુ એ કે જલોકા એક વખત જે જલોકા તમે યુઝ કરી એને 7 ડેઝ પછી તમારે તેને રીયુઝ છે કરવાની છે. જો તમે ડાયરેક્ટ તેને રીયુઝ છે કરશો તો ઓલરેડી તેને વમન છે કરેલ છે, ટાયર્ડનેસ છે એનામાં, તો તે પ્રોપર વમન નહીં કરે એટલે આપણને પ્રોપર રિઝલ્ટ છે નહીં મળે. એટલે એક વખત જે જલોકા યુઝ કરી એને તમારે 7 ડેઝ પછી રીયુઝ છે કરવાની છે. હવે આપણે જલોકા પ્રોસિજર છે એપ્લાય છે કરશું. પહેલાં તો ધ્યાન એ રાખવાનું કે આપણે જલોકા એપ્લાય કરતા હોય બરાબર તો પેશન્ટનો ક્રાઇટેરિયા જોઈ લેવાનું. પ્રેશર જે એના ઇન્ડિકેશન છે બરાબર એના ક્રાઇટેરિયા છે એમાં ફૂલફિલ થાય છે કે નહીં બરાબર. પેશન્ટના સિલેક્ટ કર્યા પછી એના પર્ટિક્યુલર પાર્ટ ઉપર કે ઇધર એનો સ્કિન ડિસીઝ છે બરાબર તો આ પાર્ટ ઉપર આપણે જલોકા એપ્લાય કરીશું. પહેલાં પેશન્ટને કમ્ફર્ટેબલી બેસાડી દેવાનું પાર્ટ ઉપર. પછી એનો હાર્ટ છે ને એન્ટિસેપ્ટિક અથવા
પ્રોપરલી વોટરથી સાફ કરીને ડ્રાય કરી દેવાનું, બરાબર. પછી એ પાર્ટ ઉપર આપણે જલોકા એપ્લાય કરીશું, બરાબર. હવે જલોકા, તો જલોકા ક્યારે પ્રોપરલી સર્વ કરશે અથવા પ્રોપરલી ક્યારે બાઇટ કરીને જગ્યા ઉપર બેસી જશે? તો જલોકા પ્રોપરલી એક્ટિવ હશે ત્યારે, બરાબર. જલોકાને પહેલાં એક્ટિવ કરવી પડશે આપણે પ્રોસિજર સ્ટાર્ટ કરીને પહેલાં, બરાબર. તો જલોકાને એક્ટિવ કેમ કરશું? તો જલોકાને ક્લીન વેસલમાં રહી એમાં પાણી લઈ લેવાનું અને ઉપર થોડી હળદર નાખી દેવાની, બરાબર. હળદર નાખશો એટલે જલોકા ઇરિટેટ થશે. તો આવા ઇરિટેશનમાં લીધે શું થશે? જલોકા એક્ટિવ થઈ જશે અને પછી એ જલોકાને ક્લીન વેસલમાં લઈ પ્રોપરલી સાફ કરી એ જે તે પાર્ટ ઉપર લગાવશો એ જલોકા પ્રોપરલી બેસી જશે અને બાઇટ કરી ચાલુ કરી દેશે, બરાબર. તો અહીંયા આપણા જોડે જલોકા છે, જલોકા એક્ટિવ છે, બરાબર. તો આપણે હળદર નાખીને ટ્રાય નથી કરતા, બરાબર. હવે પેશન્ટ ઉપર આપણે લગાવી દઈએ છીએ. અને ઇન કેસ એવું પોસિબલ થાય કે જલોકા એક્ટિવ થયા પછી પણ એ બાટમાં ચોંટતી નથી તો જરીક પ્લિક કરવું પડે અથવા થોડું રક્ષણ કરવું પડે, બરાબર. એવું લગાવવું પડે તો આપણે લગાવી શકીએ છીએ, બરાબર. જરૂર પડે તો, બરાબર. આપણે પહેલાં ટ્રાય કરશું કે એમને ચોંટી જાય. એકાદ મિનિટ વેઇટ કરશું, બરાબર. જલોકા ન ચોંટે તો, બરાબર. આ પ્લિક કરી લેશું આપણે. બરાબર. હવે દેખો આપણે ક્લિક કર્યું, બરાબર. તો જલોકા પ્રોપરલી એટેચ થઈ ગઈ, તમે જોઈ શકો છો. હવે જલોકા પ્રોપર એટેચ થઈ એવું આપણને ખબર કેમ પડે? તો એના માટેનો પ્રોપર સાઇન છે કે ઉન્નત સ્કંદ અને અશ્વકુડ, મીન્સ કે જે શોલ્ડર છે એલિવેટેડ જોવા મળશે. અને કેમ ઘોડાની નાળ હોય આમ રાઉન્ડેડ યુ શેપની હોય તો એવો શોલ્ડર જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો નજીકથી, બરાબર. પ્લીઝ થોડી નાની છે, દેખાય છે બધા? પૂરો કરી શકશો, બરાબર. તો રાઉન્ડેડ શેપ જોવા મળશે, બરાબર, શોલ્ડરથી. તો આ થઈ ગઈ કે જલોકા પ્રોપર એટેચ કેમ થઈ ગઈ, બરાબર. જરૂર પડે તો પ્લિક કરવું બી પડે, બરાબર. હવે આની ઉપર આપણે કોટન ક્લોથ રાખી દઈશું અને થોડા ઇન્ટરવલની અંદર પાણીના ટીપા નાખશું એટલે જલોકાને થોડી ઠંડક મળે, બરાબર. હવે આ થઈ ગયું જલોકાનું એટેચમેન્ટ, બરાબર. હવે આપણા જોડે 30 મિનિટનો ટાઈમ છે, બરાબર. અને જલોકા બી બતાવવાનું છે અને કપિંગ બી બતાવવાનું છે. તો જલોકા ભલે પોતાનું કામ કરતું, આપણે કપિંગ જોઈ લઈએ, બરાબર. ત્યાં સુધી ગુડ મોર્નિંગ, માય નેમ ઇઝ શ્રીમ પટેલ. આપણે કપિંગ શું છે એ જોઈશું. કપિંગ આપણે આયુર્વેદની અંદર મોડિફાઈડ શ્રૂમ તરીકે આપણે લઈ શકીએ છીએ ને એક રક્ત મોશનનો એક ટાઈપ કીધો છે. વેરિયસ કાઇન્ડ્સ ઓફ કપ્સ આવે છે ઇન વેરિયસ સાઇઝીસ એન્ડ એના જો આ કપ છે એના પાર્ટ્સ આપણે જોઈ લઈએ છીએ. મેઇનલી તો બે પાર્ટ્સ હોય. આ કપ છે, ધીસ ઇઝ ડોમ શેપ, ઓકે, ધીસ ઇઝ ડોમ, ધીસ ઇઝ રિમ એન્ડ ધીસ ઇઝ પ્રો, ઓકે, એન્ડ ધીસ ઇઝ સકર ગન. With that we will create the suction. પહેલાં આ પેશન્ટને આવી રીતે બેસાડી દેવાનું છે. પછી કમ્ફર્ટેબલી ત્યાં કને જે એફેક્ટેડ પાર્ટ હોય ત્યાં આપણે ડિસઇન્ફેક્ટ કરી દઈશું અને ત્યાં આવી રીતે કપ. હવે એમાં સક્શન કરવા માટે 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી જે હિસાબથી રિક્વાયરમેન્ટ હોય એ રીતે આપણે સક્શન કરશું. આને આપણે 2 to 3 મિનિટ સુધી રાખીએ છીએ અત્યારે. અધરવાઇઝ ઇટ ઇઝ 10 to 15 મિનિટ્સનો પ્રોસિજર છે. ધીસ ઇઝ કોલ્ડ ડ્રાય કપ. ઓકે, આનો પ્રિન્સિપલ શું છે? તો ઇટ ક્રિએટ્સ ધી સ્પેસ બિટવીન મસલ ફેશિયા એન્ડ સ્કિન ફેશિયા. ઓકે, સો એ જે સ્પેસ છે એના અંદર પ્રોપરલી બ્લડ સર્ક્યુલેશન થશે. ત્યાં કને આયન્સ અને અધર ન્યુટ્રિયન્ટ્સ જે હશે એનું એક્સચેન્જ બહુ સારી રીતે થશે અને જેના લીધે પેઇન છે એમાં રિલીફમાં હેલ્પફુલ થશે. આના ઇન્ડિકેશન છે કે જે મસલ સ્પેઝમ થઈ ગયા હોય, ફટીક થઈ ગયું હોય, જ્યાં પેઇન હોય, જ્યાં સ્કિનની ડિસઓર્ડર છે, કુષ્ઠ, પિમ્પલ્સ, એનામાં બી ઇન્ડિકેટેડ છે. અને આમાં પહેલાં ક્રાઇટેરિયા જોવાના રહેશે પેશન્ટમાં કે એનો CBC, એનો HB અને એવા અધર ક્રાઇટેરિયા છે એમાં ફૂલફિલ છે કે નહીં, યોગ્ય છે કે નહીં. અદરવાઇઝ HIV પેશન્ટ આવે તો દેટ ઇઝ નોટ એલિજિબલ, રાઈટ? અને આમાં છે ને લાઈક રેસલર્સ, બોક્સર્સ જેને બ્રુઇઝ થઈ ગયા હોય
એ લોકો યુઝ કરે છે. સ્પેશિયલી યુ હેવ સીન રોક એને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ બી કર્યો હતો, એને આ થેરાપી કરાવી હતી એન્ડ ધીસ ઇઝ રિયલી ફેમસ ઇન ઓલ ઓવર. હવે મસલ્સ અને આ નીઝમાં એવી રીતે કોઈ સ્કિન ડિસઓર્ડર છે કે ભાઈ મોટા પાર્ટમાં ફેલાયેલો છે અને તે આપણે પ્રોત્સાહન કરીને કપિંગ મૂકું છું તો મોટો કપ યુઝ કરવાનો, નાની જગ્યા છે તો નાનો કરવાનો, એકને છે તો આપણે નાનો કરશું. એટલે જેવી સાઇઝ અને જેવી રિક્વાયરમેન્ટ અને એક સાથે 3-4 બી આપણે એપ્લાય કરી શકીએ છીએ. તો આ ડ્રાય હતું બરાબર. હવે આપણે વેટમાં પ્રોત્સાહન કરશું. અહીંયા આપણે જોડે આઈડિયલ પેશન્ટ હાજર નથી. રેડિશ ડિસ્કલરેશન આમાં હેલ્ધી પેશન્ટ છે એટલે નથી થયું, બાકી રેડિશ ડિસ્કલરેશન થઈ જાય ત્યાં આપણે પ્રચ્છાન કરવાનું છે. ત્યાં સુપરફિશિયલી કરીએ છીએ આપણે અત્યારે. આવી રીતે બીજી વાર કપને ઓરિજિનલ પેશન્ટ અવેલેબલ નથી એટલે આપણે સુપરફિશિયલ સક્શન કરશું બરાબર. એટલે બ્લીડિંગ બહુ ઓછું થશે. બાકી તમને ફૂલ હાફ 50 to 60% જે કપની સાઇઝ છે ને એટલી બ્લડથી ફિલ થયેલી તમને જોવા મળી શકે બરાબર. આ કપિંગ થેરાપી એકચ્યુઅલી ટ્રેડિશનલી યુઝ કરવામાં એક પ્રથા છે મુસ્લિમ કમ્યુનિટીઝના અંદર. એ ઇન્ટર કાસ્ટ મેરેજ કરતા હોય તો એમાં સ્કિન ડિસઓર્ડર્સ વધારે પ્રમાણમાં દેખાય, તો એમાં એ હિજામા કરે છે. હિજામા એ લોકોના ટ્રેડિશનલ છે. અને કન્સ્યુગનિટી મેરેજ હોય એટલે મતલબ કે એના મામાના છોકરા સાથે ઇન્ટર એ જ રીઝન છે. કોઈને ગ્લોવ્સ જોઈએ છે આવી જાઓ આગળ. ખાલી ટ્રાય એવું કરજો ગ્લીચ મરી ન જાય. મારે પૈસા ભરવા પડશે. તમારે બી બરાબર. થોડા ટાઈમ અડધો કલાક 40-45 મિનિટ પહેલાં આપણે એટેચ કરી રાખેલી હતી. આ બીજું પેશન્ટમાં આપણે એટેચ કર્યું એના પહેલાંનું છે બરાબર. હવે તમે જોઈ શકો કે નીચે કેટલી મોટી રહી છે કલાક. તો જેટલી વધારે વાર આપો અફેક્ટેડ પાર્ટ હોય, જીવીડીસીની કન્ડિશન આવી આપણી રિક્વાયરમેન્ટ. એમાં કઈ નહીં, એમ જ કાઢી તમે મૂવમેન્ટ કરી શકો છો કે ચલો જ્યારે શોક કરશે ને ત્યારે આમથી આમ જશે બરાબર. તમે ફીલ કરી શકો છો કે બ્લડ કેટલું કલેક્ટ શકો. તમે ટેપ કરીને જોઈ લો, બીજા જોઈ શકો છો. મને વિડીયો ઉતારવાનો તમને ફીલ થશે. થોડી હળદર નાખશું એને ઇરિટેશન થશે ને ઓટોમેટિકલી રિમૂવ થઈ જશે. આમ હાથ રાખવા આમ મોઢા પર રાખશું એ ફટ દે રિમૂવ થઈ જશે. વેઇટ કરવાનો એકાદ મિનિટ. કેવી ઇરિટેટ થઈ ગઈ. જનરલી કેવું થાય હળદર થોડી લગાડો એટલે ઓટોમેટિકલી રિલીઝ થઈ જાય. પણ ઘણી લીચ એવી હોય કે વધારે પડતી ભૂખી હોય તો પણ આના ઇરિટેશનથી ફરક ન પડતો. તો આપણે મેન્યુઅલી આ રીતે બેન્ડેજ પડાવી. હવે જે આ પેશન્ટમાંથી રિલીવ કરી બરાબર ત્યાં બેન્ડેજિંગ લગાવી પટબંધન કરવાની જરૂર હોય તો કરાવી દેવાની. હવે એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની કે જે લીચ આપણે રિમૂવ કરી છે, જે લીચ રિમૂવ કરી છે બરાબર. હવે લીચ રિમૂવ કર્યા પછી ભલે ને આવડી મોટી લીચ થાય બટ એ ઓટોમેટિક વમન નહીં કરે. એને હળદર નાખવી પડશે. હળદર નાખશો તરત જ વમન. હવે મોઢા પરથી તમે જોજો બરાબર બ્લડ નીકળશે. નાખો થોડું જો તમે બ્લડ જોઈ શકો છો. આ મોઢામાંથી કેમ વધારે પડતી ફૂલ્યો તો ફુવારા મારે આમ તમે જોઈ શકો કે આમ કેમ ફુવારો નીકળતો નથી. પણ ટાઈમ ડ્યુરેશન આપણા જોડે થોડો ઓછો છે એટલે. હવે આમાં કેવું હોય કે જે જલોકા છે એને ધારો કે 100% બ્લડનું સક્ષમ કર્યું છે એમાંથી 80 થી 90% જે બ્લડ છે એ ખાલી હળદર નાખવાથી બહાર નીકળી જશે. જે 5 કે 10% બ્લડ અંદર વધી રહેશે એના અંદર એને આપણે વોશ કરી પાછળથી જેન્ટલી ડાઉનવર્ડ ટુ અપવર્ડ આમ મૂવમેન્ટ આપશું બરાબર. સ્ક્વીઝ કરશું એને શનૈ પૃષ્ઠમ વિમર્દનમ આપણી સંહિતામાં લખ્યું છે કે પાછળના ભાગમાં જેન્ટલી પ્રેસ કરવું બરાબર. તો આપણે એ પણ બતાવશું.
તમે જોઈ શકો મોઢામાંથી નીકળશે 2-3 મિનિટ સુધી વેઇટ કરવાનું, જ્યાં સુધી એની કેપેસિટી હશે એટલું બ્લડ બહાર કાઢશે. બરાબર? હા, તમે થર્ડ ફોર્થમાં હશો અથવા હશો તમે આ બધું મે બી જોવા મળતું છે તમને. બરાબર? અને મેન આ પ્રોસિજરનું સેન્ટર પોઈન્ટ આ જ છે કે જલોકાનું વમન તમે કેમ કરાવો છો. જો પ્રોપર વમન નહીં થાય તો જલોકા 2 દિવસમાં મરી જશે, થોડું પણ બ્લડ અંદર રહી જશે. બરાબર? એટલે વોમિટિંગ પ્રોપર કરાવો. બાકી બધું કામ જલોકા જ કરશે, ચોટશે પણ એ અને સક્ષમ પણ એ જ કરશે. બરાબર? હવે જલોકાને આપણે વોશ કરશું. બરાબર? હવે એની કેપેસિટી પૂરી થઈ ગઈ છે એવું સમજી લઈએ આપણે. તો આપણને ખબર પડે કે પૂંછડી ક્યાં છે ને મોઢું ક્યાં છે, તો આપણને ખબર પડે કે કેમ મર્દન કરવું. તમે જોઈ શકો કે આ મોઢું છે અને આ પૂંછડીનો ભાગ છે. બરાબર? આ રીતે પાછળથી પકડી આમ જેન્ટલી પ્રેશર આપવાનું. જો બ્લડ રહી ગયું છે તો બહાર નીકળી જાય. કેવું છે એકદમ સ્ટીકી હોય. બરાબર? તો ગ્રાસ પ્રોપરલી ન બી થાય. બરાબર? એની ચિંતા નહીં કરવાની, લગભગ તો નીકળી જતું હોય બ્લડ, બટ આપણે કોઈ પણ પ્રકારની રિસ્ક નહીં લેવાનું. કારણ કે એક જડો મરી જશે તો તમને 300 રૂપિયાનું નુકસાન થશે. બરાબર? તો આપણે એ વસ્તુ પણ ધ્યાન રાખવાનું. કોઈ બ્લડ અંદર છે નહીં. બરાબર? બાકી થોડું ઘણું બ્લડ કાઢી હોય પ્રોપરલી વોશ કરી ક્લીન વોટરમાં નાખી દેવાનું. બરાબર? નાખીએ એટલે કેવું મૂવમેન્ટ કરીએ આમ સાપના જેમ. સમજી લેવાનું કે તમારું જલોકા પ્રોપર વમન કરાવી દીધું છે. અને સમ્યક વમનનું લક્ષણ છે કે પૂર્વવત પટુતા. મીન્સ કે પૂર્વ મીન્સ કે પહેલાં, વત પટુતા મતલબ પટુતા એટલે એક્ટિવિટી. બરાબર?